પશુઓને બચાવાયા. વલણથી ધુલિયા લઈ જવામાં આવતા 16 પશુઓ સાથે 2ની ધરપકડ કરવામાં આવી. પાલેજ પોલીસ ગતરોજ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ તેમને બાતમી મળી હતી કે એક ટ્રક વલણ ગામેથી પશુ ભરી મહારાષ્ટ્રના ધુલિયા માર્કેટ તરફ કતલ માટે લઈ જવાય છે. જેવી માહિતી મળતા પોલીસે 2 પંચો સાથે વલણ ફાટકવાળા રોડ ઉપર બાતમી મુજબ વોચ ગોઠવી હતી. તે દરમિયાન વલણ ફાટક પ્રસાર કરીને એક ટ્રક ચાલકે ગફલત રીતે વાહન ચલાવીને આવી રહ્યો હતો. તેને ઊભો રાખી ક્લીનરને અંદર શું છે તેવું પૂછતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા ટ્રકમાં તપાસ કરતા તેમાં ખીચોખીચ ટૂંકા દોરડાથી બાંધી રાખેલ કુલ 16 પશુઓ ભરેલા હતા. ડ્રાઈવરનું નામ પૂછતા નાસિર સિંધી રહેવાસી બામણોર જિલ્લો બાડમેર અને ક્લીનર શેખ ખાન સિંધી રહેવાસી બલીસર વલણ ગામ. આમ તપાસ દરમિયાન પુરાવા રજૂ નહીં કરતા પોલીસે 16 પશુ જેની કિંમત ₹2,40,000 તેમજ એક ટ્રક મળી કુલ ₹9,40,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ પૂછપરછ દરમિયાન પશુ કરજણ તાલુકાના વલણ ગામના ફૈયાજ લખોટીએ ભરેલ આપેલ હોવાનું જણાવ્યું હતું, જે મહારાષ્ટ્ર ધુલિયા માર્કેટ યાર્ડમાં પહોંચાડવાનું હતું તેવું જણાવ્યું હતું. ત્યારબાદ તમામ પશુને ભરૂચ JB મોદી પાર્ક બાજુમાં આવેલ પાંજરાપોળ ખાતે મૂકવા તજવીજ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર રંગુની જાકીર, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ.